નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલે સારવારના નામે અને લોકોને સ્ટેન્ટ મૂકી દીધા, એટલે કે જે દર્દીઓને કોઈ પણ પ્રકારની હૃદયરોગની બીમારી ન હતી, માત્ર તેઓ ફ્રીમાં મેડિકલ કેમ્પમાં આવ્યા હતા અને તેમને સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા, એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી। 2 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે। ત્યારે સંદેશ ન્યૂઝ ઉઠાવી રહ્યું છે અનેક સળગતા સવાલ। આખરે પૈસા માટે મોતનો ખેલ ખેલનાર ક્યાં છે? કારણ કે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો જે છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જ્યાં તમામ લોકોના મોતના જવાબદાર છે, જ્યાં તમામ લોકોના આરોગ્યને કથળવાના જવાબદાર છે, તેઓ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। એક તરફ ઋષિકેશ પટેલની બેઠક ચાલી રહી છે, સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે, ત્યારે જવાબદારો અત્યારે હોસ્પિટલે ફરકતા પણ નથી। જે તબીબ છે, જ્યારે દર્દીઓ ભગવાનનું રૂપ માનતા હતા, તે અત્યારે ગાયબ થઈ ગયા છે। ક્યાં સુધી માત્ર થશે વાયદાઓની ભરમાર? કારણ કે એક તરફ સરકાર કહે છે કે અમે રાહત આપીશું, જવાબદારો સામે પગલાં ભરીશું, પરંતુ ક્યારે પગલાં ભરવામાં આવશે? કારણ કે તેઓ તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। અમારા સહયોગી નુપુર પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। નુપુર, આ આખી ઘટના પરથી સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે કે આખરે શું આયુષ્માન કાર્ડના નામે શું સમગ્ર દેશમાં આ રીતે હોસ્પિટલો, તબીબો વેપલો તો નથી ચલાવી રહી ને? પ્રીતિ, આ વેપલો આજકાલનો નથી, બહુ જૂનો છે। જ્યારે મેડિક્લેમની શરૂઆત થઈ હતી આમ તો ત્યારથી, કારણ કે ડોક્ટરી આલમની અંદર જ્યારે વાતચીત કરી, ચર્ચા કરી, થોડું ઊંડા ઉતરવાનો પ્રયત્ન કર્યો, ત્યારથી આ વેપલો શરૂ થયો છે ને એમાં પણ જ્યારથી આપણે આ પીએમ જય કાર્ડ અથવા તો કોઈ પણ જે સરકારની યોજનાઓ છે, સરકારની યોજનાઓ આવી છે, ત્યારથી દર્દીઓ કરતા વધારે આવી હોસ્પિટલો એનો લાભ લેતી આવી છે। અને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, એની તો વાત જ ક્યાં કરવી, કારણ કે કોઈ જગ્યા બાકી નથી રાખી। રાજકોટના દર્દીનું મૃત્યુ થયું છે, કડીની અંદર 4 વાર કેમ્પ કરેલો છે, સરકારી સ્કૂલોની અંદર પણ કેમ્પ કરેલો છે, અને એ વખતે ભૂતકાળમાં પણ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। સાણંદની અંદર તેલાવ ગામની અંદર પણ 2022માં એક વ્યક્તિનું મૃત્યુ થયું, રાજકોટના પણ એક વ્યક્તિનો જીવ લીધેલો છે, અને ફરી એકવાર બોરીસણા ગામના 2 લોકોનો જીવ લીધો છે। કોઈને ખબર નથી, અને આખા 19 થી 20 જણાને ઉપાડીને જતા રહે છે, આખી બસ ભરીને લઈ જાય છે અમદાવાદ, અને માત્ર ચેકઅપના નામે લઈ જાય અને એ પછી એમના હૃદય ચીરી નાખે, 2 લોકોના જીવ લઈ લે છે, માત્ર ને માત્ર પૈસાની લાયમાં। એક શક્યતા એ પણ છે કે પીએમજયના કર્મચારીઓ કે અધિકારીઓની પણ સંડોવણી હોય, કારણ કે 6:30 દર્દીને લાવવામાં આવે, 9:30 એનો ક્લેમ મૂકવામાં આવે, ઓપરેશન થાય, 9:45 વાગે દર્દીનું મૃત્યુ થાય છે, અને 10:18 તો ક્લેમ પાસ થઈ જાય છે। ઘણા બધા સવાલો છે, પણ આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ કાર્યવાહી પર ઉભો થઈ રહ્યો છે, કારણ કે આખરે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? કેમ કોઈ નક્કર પગલાં નથી લેવાતા? ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો ભૂગર્ભની અંદર ઉતરી ગયા છે, ક્યાંય કોઈ દેખાતા નથી, અને કદાચ બની શકે કે આગોતરા જામીનની અરજી કરી નાખે અથવા તો સામેથી સરેન્ડર કરે, કોઈ શરતો મૂકીને આપે। ગઈકાલે જ્યારે રાજ્યના આરોગ્ય મંત્રી સાથે વાત થઈ હતી, ઋષિકેશભાઈએ કહ્યું હતું કે ગઈકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં રિપોર્ટ આપવાની બાંહેધરી આપી હતી, પણ કેવી રીતે ભરોસો કરવો? કોઈ રિપોર્ટ આવ્યો નથી। અત્યારે એમની મીટિંગ ચાલી રહી છે, હાઈ લેવલ મીટિંગ છે, પણ એમાં પણ કરીશું, થશે, જે ભૂતકાળની અંદર કોઈ પણ હોનારતો પણ રાજ્યની અંદર થઈ છે, ત્યારે આપણે જે જોયું છે એ જ અત્યારે પણ આપણને જોવા મળી રહ્યું છે। કરીશું, થશે, આપીશું, આ તે માત્ર ને માત્ર વાયદા અને વચનોની ભરમાર છે, કોઈ નક્કર કાર્યવાહી હજી સુધી નથી જોવા મળી। મોરબી બ્રિજ દુર્ઘટના મને યાદ આવે, જયસુખ પટેલને શોધવા માટે આ જ રીતે આકાશ પાતાળ એક કરવામાં આવ્યા, હવામાં હવાતિયા મારવામાં આવ્યા હતા, પણ જયસુખ પટેલ સામેથી સરેન્ડર થયા ત્યારે એ પોલીસને મળ્યા હતા। અત્યારે પણ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો ક્યાં છે, શું છે? પોલીસમાં પૂછો, પ્રશાસનમાં પૂછો, કોઈને કંઈ જ ખબર નથી। એક જ જવાબ મળે છે, ભૂગર્ભમાં ઉતરી ગયા છે। અરે એવી તો કેવી પોલીસ છે? તમે રાજ્યની સરહદો પાર કરી અને તમે આંતરરાષ્ટ્રીય સ્તરેથી પણ ડ્રગ માફિયાઓને પકડી લાવો છો, મોટા મોટા ઓપરેશનો કરેલા છે, ત્યાં સુધી કે જે સાયબર લૂંટારા છે, કોઈના હાથમાં નથી આવતા, એને પણ પકડી લાવો છો, તો ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો એવા તો કેવા રીઢા ગુનેગાર છે કે તમારા હાથમાં નથી આવતા? 24 કલાક પછી નક્કર કાર્યવાહી કેમ નહીં? હવે ગુજરાતની જનતા પૂછી રહી છે પ્રીતિ। બિલકુલ, ગુજરાતની જનતા અનેક સવાલ પૂછી રહી છે કે ક્યાં સુધી પોતાના સ્વજનોથી ગુમાવતા રહેશે? ક્યાં સુધી આ રીતે તબીબી આલમમાં વેપલો થતો રહેશે? કારણ કે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકના, ડિરેક્ટરના નામ જુઓ, CEO જુઓ કે પછી ચેરપર્સન જુઓ, એ કોઈ ડોક્ટર નથી, એ માત્ર બિઝનેસમેન છે, અને હોસ્પિટલ ખોલીને બેસી રહ્યા છે, ગ્રાહકોને લૂંટી રહ્યા છે। આભાર નુપુર તમામ માહિતી માટે।